કેમ છો બધા? આજે આપણે સાથે મળીને એક બહુ જ મજાનું ગીત સાંભળીશું અને પછી એક વાર્તા પણ. વાર્તાનું નામ છે બોલતો બગીચો અને છબછબિયો પાઠ. સાંભળવામાં જ કેવી મજા આવે છે, નહીં? તો બધા તૈયાર છો ને? પહેલા એક મસ્ત મજાનું ગીત ગાવાનું છે અને પછી એક એવી રમૂજી વાર્તા સાંભળવાની છે. તો ચાલો જરાય વાર કર્યા વગર શરૂ કરીએ. તો વાર્તા પર જઈએ એ પહેલા ચાલો બધા સાથે મળીને શાકભાજીનું એક મજાનું ગીત ગાઈએ. જુઓ જુઓ, આ કોણ આવ્યું? આ છે મંજીભાઈ શાકવાળા. ગીતમાં કેવું સરસ ગાયું છે ખબર છે? એ મંજીભાઈ આવ્યા, શાકને ભાજી લાવ્યા. જોયું? એ બધાને બોલાવી રહ્યા છે, ચાલો ચાલો તાજા શાકભાજી લઈ જાઓ. અરે વાહ, જરા જુઓ તો કેટલા બધા રંગબેરંગી શાકભાજી છે. એકદમ લાલ લાલ ટમેટા અને પેલા કૂણા કૂણા મીઠા ગાજર જોઈને જ ખાવાનું મન થઈ જાય, હે ને? અને ખાલી લાલ ને કેસરી જ નહીં, જુઓ તો કેટલા બધા લીલા શાકભાજી છે. અહીંયા તો મૂળા છે, મેથીની ભાજી છે, કોથમીર, ફૂલેવર, અરે કોબી અને વટાણા પણ છે. આખું શાક માર્કેટ અહીં જ છે. મજા આવીને ગીત ગાવાની? બહુ સરસ. તો ગીત તો પૂરું થયું. હવે વારો છે એક મજેદાર વાર્તાનો અને આપણી વાર્તાના હીરો છે દલા તરવાડી. તો આ જુઓ, આ છે દલા તરવાડી. હવે થયું એવું કે એક દિવસ એમના પત્ની ભટ્ટાણી એમની પાસે આવ્યા અને શું કહ્યું ખબર છે? અરે સાંભળો જો, મને તો આજે રીંગણા ખાવાનું બહુ જ મન થયું છે. મારા માટે સરસ મજાના રીંગણા લઈ આવો ને. હવે ભટ્ટાણીએ કહ્યું એટલે દલાભાઈ તો માને જ ને. એ તો હાથમાં લાકડી લઈ ઠચુક ઠચુક કરતા ચાલ્યા. ચાલતા ચાલતા એ પહોંચ્યા નદી કિનારે આવેલી એક સરસ મજાની વાડીમાં. પણ જેવી એમણે વાડીમાં નજર કરી તો ત્યાં વાડીનો માલિક ખેડૂત હતો જ નહીં. હવે શું થશે? અને બસ અહીંથી જ વાર્તામાં ખરી મજા શરૂ થાય છે. દલાલ તરવાડીના મગજમાં છે ને એક બહુ જ રમૂજી આઈડિયા આવ્યો. ચાલો જોઈએ એ શું કરે છે. દલા તરવાડીએ આમ તેમ જોયું, કોઈ નથી. એણે વિચાર્યું, માલિક નથી તો શું થયું? વાડી તો છે ને. અને પછી એણે શું કર્યું ખબર છે? એકદમ ધીમા અવાજમાં વાડીને જ પૂછવા લાગ્યો, વાડી રે બાઈ વાડી, રીંગણા લઉં બે ચાર? હવે ભલા વાડી કઈ રીતે બોલે? એ તો દલા તરવાડીની ચાલાકી હતી. એણે પોતે જ પોતાનો અવાજ એકદમ જાડો અને ભારે કરીને જાણે વાડી બોલતી હોય એમ જવાબ આપ્યો. અરે દલા તરવાડી, બે ચાર શું કામ? લો ને 10-12. છે ને મજાની યુક્તિ. બસ પછી તો શું, દલા તરવાડીએ તો 10-12 રીંગણા તોડી લીધા, ઘરે ગયા અને મસ્ત મજાનો રીંગણનો ઓળો બનાવીને ખાધો. હવે ભટ્ટાણીને તો ઓળો એટલો બધો ભાવ્યો કે દલાભાઈ તો રોજ આ યુક્તિ કરવા લાગ્યા. રોજ આવીને વાડીમાંથી રીંગણા ચોરી જાય. પણ રોજ રોજ રીંગણા ઓછા થાય એ વાડીના માલિકની નજરમાં તો આવે જ ને. એને થયું આ કંઈક ગડબડ છે. એટલે એણે ચોરને પકડવા માટે એકદમ હોશિયારીથી એક પ્લાન બનાવ્યો. આ વાડીના માલિકનું નામ હતું વિશ્રામ. વિશ્રામભાઈએ જોયું કે એમના રીંગણા તો રોજ ગાયબ થઈ જાય છે. એમણે નક્કી કરી લીધું, આ ચોર ગમે તે હોય એને તો હું પકડીને જ રહીશ. તો વિશ્રામભાઈએ શું પ્લાન બનાવ્યો ખબર છે? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.